બધા કહે છે કે તમારી વાણી થોડીક સારી નથી, તો તમારી વાણી સુધારો તો ફોલોવર હજી પણ તમે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ અને યુટ્યુબમાં પણ ફેમસ થઈ શકો છો. તો મારી હું પ્રકૃતિની વાણી વાતો કરું છું. તો જેનું પણ આપણે ધાવણ ધાયું હોય, જે આપણે જન્મ લીધો એને આપણે જનની કહેવાય, માં કહેવાય. પછી જેણે આપણે ધાવણ ધવરાવ્યું એમને ધાત્રી માતા કહેવાય. પછી આપણે બીજી સ્ત્રીનું ધાવણ ધાયું હોય તો એ ધાત્રી માતા. પછી આપણે ગાયનું, બકરીનું કે અન્ય કોઈ ગધેડી હોય, કૂતરી હોય, ગમે તેનું આપણે જો એમનું જો ધાવણ ધાયું હોય, દૂધ એનું પીધું હોય તો એ આપણી ધાત્રી માતા તરીકે કહેવાય. પછી એમના ઉપર આપણે ખરાબ નજર ન હોય. તો મારી ભાષા તો એવી છે, પ્રાકૃતિક ભાષા છે. એમાં કોઈ લાઈક કરે, શેર કરે કે ના કરે, પણ જે કહીશ એ પ્રકૃતિની રીતે જ કહીશ, પ્રકૃતિની અંદરમાં રહીને કહીશ. જો સારું લાગ્યું તો લાઈક કરો, શેર કરો. જય હિન્દ.